ગઈકાલે તારીખ 28/12/2023ના રોજ મારે ધોળકા મુકામે બાળ વાર્તા શિબિરમાં એક બાળ વાર્તાકાર તરીકે વાર્તા કથન માટેનું આમંત્રણ મળેલું, જેમાં જવાનું થયું. અને શાળાએ પહોંચતા પહેલાં અમારી પાસે થોડો સમય હતો, ત્યારે ધોળકાના કલિકુંડ પરિસરમાં અમે પ્રવેશ કર્યો. અને આ કલિકુંડ જૈન તીર્થ સ્થળ છે, જૈન મંદિર છે. ખૂબ સરસ જગ્યામાં પથરાયેલું છે. ત્યારબાદ અમે ત્યાં જ નજીક આવેલું એક પરપોટા મહાદેવના ઉલામણા નામથી જાણીતા મહાદેવના દર્શન કર્યા. અને ત્યારબાદ અમે અમારી પહેલી શાળા જવાહરજ પ્રાથમિક શાળામાં પહોંચ્યા. ત્યાં બાળકોને અભિનય ગીત કરાવ્યા. બાળકોએ અભિનય ગીતની મારી સાથે મજા લીધી, ખૂબ મજા કરી બાળકોએ. મને પણ ખૂબ મજા આવી બાળકો સાથે મળવાની, અને એક દિવસ માટે પણ ફરીથી બાળક બનવાનો અવસર મળ્યો. અને ખૂબ પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર એવા મારા ગુરુ વાસુદેવભાઈ સોઢાની વાર્તાને માણવાનો અવસર મળ્યો. એમની પાસેથી ઘણું શીખવા મળ્યું, અને મારી બાળ વાર્તા કહેવામાં અને લખવામાં પણ વિકાસ થશે એવી સરસ ઝીણી વાતો જાણવા મળી વાર્તા વિશેની. બાળકોને બાળગીત ગવડાવ્યા, મારી એક નાનકડી વાર્તા કથન કરી. બાળકોએ ખૂબ મજા કરી. લગભગ બપોર સુધી અમે 12 થી 1:30 વાગ્યા સુધી જવાહરજ પ્રાથમિક શાળામાં બાળકોને બાળ વાર્તાઓ, મારા ગુરુશ્રીએ 2-3 વાર્તાઓ કીધી, મેં વાર્તા કીધી અને બાળગીતો ગવડાવ્યા. લગભગ 1:30 વાગ્યા સુધી અમારો આ કાર્યક્રમ ચાલ્યો એક શાળામાં. ત્યાં જ પ્રિન્સિપાલ અને પૂરા સ્ટાફ દ્વારા મારા ગુરુદેવ વાસુદેવભાઈ સોઢાનું અને અમારું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. બાળકો ખૂબ ખુશ થયા, અને મારા ગુરુજીની વાર્તા કહેવાની રીત, લઢણ, એટલે બાળકો હસ્યા વગર મજા કર્યા વિના રહે જ નહીં, ને એક વાર્તામાં તો ધરાય જ નહીં એટલી એમની માંગણી, હજી વાર્તા કહો, હજી વાર્તા કહો. છતાં સમયના અભાવે 1:30 વાગ્યે અમારો કાર્યક્રમ પૂરો થયો. ત્યારબાદ અમે ભોજન માટે ગયા. પૈસાનું ઝાડ નથી, એટલે પછી દાદાજીને કહે કે પૈસાનું ઝાડ ઉગે ખરા. દાદા તો હસવા માંડ્યા. ત્યારબાદ બીજી સ્કૂલ, અમારી બપોર પછીના કાર્યક્રમ અરણેજ ગામે પ્રાથમિક શાળામાં અમારો કાર્યક્રમ હતો, જેમાં બાળકોને એક મારી જ લખેલી વાર્તા સંભળાવી અને થોડા બાળગીતો કરાવ્યા. મારા ગુરુદેવ વાસુદેવ સાહેબ સોઢાએ પણ એમની વાર્તાઓ કરી અને બાળકોને ખુશ કર્યા. બાળકો ખૂબ રાજી થઈ ગયા, અને નીકળતા સમયે તો જાણે એક દિવસની નહીં, કેટલી ટાઈમની ઓળખાણ હોય એમ બાળકો મને વિટલાઈ વળ્યા, અને બહુ મજા આવી. ખરેખર ખૂબ મજા આવી, આનંદ મળ્યો. થોડાક ફોટોગ્રાફ્સ અહીં આપની સાથે શેર કરું છું. દરેક ક્ષણોને જેટલી કેદ કરી શકાય એટલી કરી છે સ્મરણમાં. જેમાં પરપોટા મહાદેવ, પછી આ સ્કૂલ છે પહેલી સ્કૂલ અમારી, જ્યાં આચાર્ય દ્વારા અમારું સન્માન કરવામાં આવે છે શાલ ઓઢાડીને. ત્યારબાદ સ્પર્ધામાં ઇનામ જીતેલા બાળકોને અમારા સાહેબ અને મારા હાથે ઇનામ અપાવવામાં આવે છે. ત્યારબાદ મારા ગુરુજીની વાર્તાઓના વિડીયો અવેલેબલ નથી, પણ ફોટોગ્રાફ્સ મૂક્યા છે. મારી સાથે બાળકો મોજ માણે છે. બસ આ બધી યાદગીરી છે. આ સુંદર અવસર મને આપવા બદલ હીરાલાલ ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ, કે જેના દ્વારા સુંદર બાળ વિકાસની પ્રવૃત્તિઓ થઈ રહી છે, તેનો મને ભાગ બનાવવા માટે કહેવામાં આવ્યું. તેમનો હું ખૂબ હૃદયથી આભાર માનું છું. વિજયભાઈ, શૈલેષભાઈ અને મારા ગુરુ એવા વાસુદેવભાઈ સોઢાનો હું હૃદયથી આભાર માનું છું કે એમણે મને આ અવસર આપ્યો.